નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હોળીનો પવિત્ર પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. એવું કહેવાય છે કે ભક્ત પ્રહલાદ એને 8 દિવસ સુધી યાતના આપવામાં આવી હતી. ભગવાન શંકર એની તપશ્ચર્યાને ભંગ કરવા માટે કામદેવ જ્યારે બાણ છોડે છે ત્યારે ભગવાન શિવનું ત્રીજું નેત્ર કામદેવને ભસ્મ કરી દે છે. એટલે દર્શક મિત્રો, આ હોળાષ્ટકનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. સાથે સાથે હોળી અને ધૂળેટીના પવિત્ર પાવન તહેવારનું પણ વિશેષ મહત્વ છે કે જે ધૂળેટીના પવિત્ર પાવન તહેવારની અંદર આપણે અબીલ, ગલાલ વગેરે દ્વારા આપણે હોળી રમતા હોઈએ છીએ, ધૂળેટી રમતા હોઈએ છીએ, જેની અંદર દરેક પ્રકારના મતભેદોને આપણે ભૂલી જતા હોઈએ છીએ અને આપણા જીવનની અંદર સુખનો, આનંદનો અનુભવ થાય એ માટે આપણે કાર્યરત રહેતા હોઈએ છીએ. એવી આ સુંદર મજાની હોળીનો પવિત્ર પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. એવું કહેવાય છે કે હોળીના દિવસે જ્યારે હોલિકા દહન કરવામાં આવે તો આ હોલિકા દહનની જ્વાળા જે દિશાની અંદર જતી હોય છે એ દિશા દ્વારા લોકો પોતાના આ વર્ષની અંદર કેવા પ્રકારના લાભ રહેશે, વર્ષ કેવું જશે, વરસાદ કેવો થશે, પાક કેવો થશે, આ બધી વસ્તુઓ આધાર ઉપર જોઈ શકાતી હોય છે. તો દર્શક મિત્રો, આ હોળાષ્ટક ચાલુ થઈ ગયા છે. તો આ હોળાષ્ટકનું મહત્વ શું છે? શું કામ હોળાષ્ટકની અંદર શુભ કાર્ય નથી કરવામાં આવતા? હોળાષ્ટકમાં કયા એવા કામ કરશો કે જેથી તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળી શકે? હોળાષ્ટકની અંદર કયા કાર્ય કરવાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7 માર્ચ 2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ, શુક્લ પક્ષ અને એની આજે અષ્ટમી કેતા આઠમની તિથિ સવારે 9:18 સુધી છે. ત્યારબાદ નવમી કેતા નોમની તિથિનો પ્રારંભ થશે. દર્શક મિત્રો, આજે મૃગશર્ષ નામનું નક્ષત્ર છે, પ્રીતિ નામનો યોગ છે, બબ નામનું કરણ સવારે 9:18 સુધી છે. ત્યારબાદ બાલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સવારે 11:44 સુધી વૃષભ રાશિની અંદર રહેશે. એટલે કે સવારે 11:44 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને હોળાષ્ટકની. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દર્શક મિત્રો, એમાં પણ આ 2025નું વર્ષ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ 2025ના વર્ષની અંદર ચૈત્ર મહિનાથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થતો હોય છે. ચૈત્ર મહિનાથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થતો હોય છે. એટલે કે 30 માર્ચ 2025ના રોજ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થશે. હવે આ સમયગાળાની અંદર એવું કહેવાય છે, શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ છે કે જે વર્ષની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે જે સંક્રાંતિની અંદર સૂર્ય મહારાજ જે દિવસે ચેન્જ થતા હોય, જે દિવસે રાશિ પરિવર્તન કરતા હોય, એ જ દિવસે જો અમાવસ્યાની તિથિ આવતી હોય તો એને ખપ્પર યોગ કહેવામાં આવે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ આ વર્ષની અંદર જે ચૈત્ર મહિનાની અંદર આવી રહી છે એટલા માટે ખપ્પર યોગ પણ બની રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ગ્રહોનો સંયોગ અલગ પ્રકારનું દર્શન કરે છે. એ દર્શન ઉપર આપણે આગળના એપિસોડોની અંદર ચર્ચા કરીશું. આ એપિસોડની અંદર આપણે વાત કરવાની છે હોળાષ્ટકની. દર્શક મિત્રો, હોળાષ્ટક આપણા જીવનની અંદર શુભ કાર્ય આ સમયગાળા દરમિયાન એટલે કે હોળાષ્ટકની અંદર આપણે માંગલિક કાર્યો નથી કરતા. એની સાથે આપણી ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. કારણ કે આપણો સનાતન ધર્મ છે ને હજારો વર્ષ જૂનો છે. 100, 200, 250 વર્ષની હું વાત નથી કરતો. હજારો વર્ષ જૂનો આપણો આ સનાતન ધર્મ છે. અને આ સનાતન ધર્મની અંદર એવું કહેવાય કે જયારે પુષ્પદંતે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી ત્યારે પુષ્પદંતે પોતે ભગવાન શિવ વિશે પણ એવું કીધેલું છે કે અજન્માનો લોકા કિમવયવંતોપી જગતા, કે જેનો જન્મ નથી થયો અને જેનો જન્મ ન થયો હોય એનું મૃત્યુ તો થવાનું જ નથી ને. એટલા માટે માતા સતીને જયારે નારદ મુનિ પોતે મનાવવા માટે
આવે છે, એની એક્ઝામ લેવા આવે છે, પરીક્ષા લેવા આવે છે, ત્યારે નારદ મુનિ એમ કહે છે કે તમને કેવા વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માટે આ તપશ્ચર્યા કરો છો? અરે એનો તો જન્મ નથી થયો, એ તો કયા પ્રકારના વસ્ત્ર ધારણ કરે છે? ત્યારે માતા સતી એમ કહે છે કે જે વ્યક્તિનો જન્મ નથી થયો એટલે એનું મૃત્યુ પણ નથી જ થવાનું, એટલા માટે હું અખંડ સૌભાગ્યવતી આજીવન રહીશ. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા ઋષિમુનિઓએ તપશ્ચર્યા દ્વારા જે વસ્તુઓ આપણા જીવનની અંદર, ખાસ કરીને આ શાસ્ત્રની અંદર, કારણ કે જયારે આપણે શિવરાત્રીનો પવિત્ર પાવન પર્વ મનાવ્યો, તો આ શિવરાત્રીનો પવિત્ર પાવન પર્વ ઘણી જગ્યાએ એવું કહેવાય કે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા, આવી બધી વાતો કરતા હોય, પરંતુ નહીં, આ દિવસે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. એટલા માટે આપણે શિવરાત્રીનો પવિત્ર પાવન તહેવાર મનાવીએ છીએ. જે આપણા ઋષિમુનિઓ એ આપણા શાસ્ત્રોની અંદર આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો. એવી જ રીતે દર્શક મિત્રો, હોળાષ્ટક એનું પણ સવિશેષ મહત્વ શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે. ભક્ત પ્રહલાદ, જેની આપણે કથા સાંભળી છે દર્શક મિત્રો, ભક્ત પ્રહલાદની આ કથા પણ આ હોળાષ્ટક અને હોળીના તહેવાર સાથે જોડાયેલી છે. ભગવાન શંકર અને કામદેવની કથા પણ આ હોળીના તહેવાર સાથે અને ધૂળેટીના પવિત્ર પાવન પર્વ સાથે જોડાયેલી છે. કેવી રીતે અને શું કથા છે, આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ દર્શક મિત્રો, પહેલા આપણે વાત કરીએ હોળાષ્ટકની શરૂઆત ક્યારથી થઈ, ક્યારે હોળી છે, ક્યારે ધૂળેટી છે. કારણ કે ઘણા બધા લોકોમાં અસમંજસની સ્થિતિ છે કે 13 તારીખે હોળી મનાવવી કે 14 તારીખે હોળી મનાવવી. તો દર્શક મિત્રો, આજે આપણે એ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો હોળાષ્ટકની શરૂઆત ગઈકાલ એટલે કે 6 તારીખ બપોર પછીથી ચાલુ થઈ ગઈ છે અને હોળાષ્ટક પરિપૂર્ણ થશે 13 તારીખે, જ્યારે રાત્રે આપણે હોલિકા દહન કરીશું ત્યારે. કારણ કે પૂર્ણિમાની તિથિની અંદર, ખાસ કરીને ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની અંદર આપણે હોળી પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. અને દર્શક મિત્રો, એ હોળી પ્રજ્વલિત કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કષ્ટો, દરેક પ્રકારની સમસ્યાઓ, દરેક પ્રકારના આપણા જીવનની અંદર આવતા રોગ, દોષ વગેરે વસ્તુઓ દૂર થાય છે અને એના લીધે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. દર્શક મિત્રો, પૂર્ણિમાની તિથિ 13 તારીખે રાત્રિના સમયે છે, જ્યારે 14 તારીખે બપોરે 12 વાગે આ પૂર્ણિમા પરિપૂર્ણ થઈ જાય છે. એટલા માટે હોલિકા દહન 13 તારીખે રાત્રિના સમયે થશે. 13 તારીખે રાત્રિના સમયે થશે અને 14 તારીખે આપણે ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર મનાવશું. ને જ્યારે 8 દિવસ પહેલા લાગે છે એને હોળાષ્ટક કહેવામાં આવે છે. દર્શક મિત્રો, હોળાષ્ટકની અંદર કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા. હોળાષ્ટકની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા. કારણ કે ભગવાન શંકર જ્યારે તપશ્ચર્યાની અંદર લીન હતા, ત્યારે દેવતાઓના કહેવાના લીધે જ્યારે કામદેવ પોતે બાણ છોડે છે ભગવાન શિવ ઉપર, એક બાણ છોડ્યું, બીજું બાણ છોડ્યું, જ્યારે બાણ છોડે છે ને ત્યારે તપશ્ચર્યાની અંદર લીન થયેલા ભગવાન સાંભ સદા શિવ એની તપશ્ચર્યાનો ભંગ થાય છે. ભંગ થતાની સાથે જ એનું ત્રીજું નેત્ર ખુલી જાય છે ને એ ત્રીજા નેત્રના દાવાગ્નિની અંદર એ કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે. કામદેવ જ્યારે બળીને ભસ્મ થઈ જાય છે ત્યારે સંસારની અંદર 8 દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા. ને ત્યારે કામદેવની પત્ની રતિ ભગવાન શંકર પાસે જઈ ભગવાન શિવની પ્રાર્થના કરે છે. મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. કારણ કે ભગવાન શિવ છે ને એ તો ભોળિયાનાથ છે ને એટલા માટે ભોળિયાનાથની પ્રાર્થના કરતાની સાથે ભગવાન ભોળાનાથ એના ઉપર દયા ખાય છે ને કામદેવને વળી પાછું જીવનનું દાન આપે છે ને એટલા માટે જીવનનું દાન આપે છે. ત્યારે ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર આ બધી જગ્યાએ મનાવવામાં આવે છે. બીજી કથા જોડાયેલી છે પ્રહલાદની. પ્રહલાદની કથાની વાત કરીએ તો ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા. હિરણ્યકશ્યપ સામે પોતે અડિંગ હતા, પોતાના પિતાની સામે પોતે અડિંગ હતા. કારણ કે જ્યારે સત્યની વાત આવે, જ્યારે ભગવાનની વાત આવે, ત્યારે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ સામે હોય તો આપણે સાચા છીએ, ભગવાન સાચા છે. તો આ વસ્તુની અંદર હંમેશાને માટે આપણે અડગ રહેવું જોઈએ. એટલા માટે ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિની અંદર લીન હતા. કારણ કે ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરનાર દેવ છે. ભગવાન શિવ છે એ ભગવાન શિવ આપણે એવું કહેવાય, બ્રહ્માજી પોતે સૃષ્ટિનું સર્જન કરનાર દેવ, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરનાર દેવ અને શિવજી મહારાજ છે પલભરની અંદર સંહાર પણ કરી શકે અને વળી પાછું
સર્જન વિસર્જનના દેવ કેવા હોય તો એ ભગવાન શિવ છે. અને એટલા માટે દર્શક મિત્રો પ્રહલાદ પોતે ભગવાન વિષ્ણુની ઉપાસનાની અંદર લીન હતા. હિરણ્યકશ્યપુએ ઘણી બધી વખત એને સમજાવ્યા, ઘણી બધી વખત ઘણી બધી વસ્તુઓ કરી, છતાં પણ નથી માનતા. છેલ્લે હોલિકા એની વાત કરવામાં આવે છે ને ભક્ત પ્રહલાદ પોતે ભક્તિ માર્ગની અંદર લીન હતા અને હોલિકાને એવું વરદાન હતું કે ગમે એવી આગ હોય એ આગની અંદર જો પોતે ચૂંદડી ઓઢીને બેસે તો એ આગની અંદર પોતે ભસ્મ ન થઈ શકે. અને એટલા માટે પર્વત ઉપરથી 8 દિવસ સુધી અલગ અલગ પ્રકારની યાતનાઓ આપવામાં આવી. પ્રહલાદને ખાસ કરીને અલગ અલગ પર્વત ઉપરથી પછાડવામાં આવે છે, ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે, છતાં પણ ભક્ત પ્રહલાદને ઊની આંચ નથી આવતી. ને છેલ્લે પૂર્ણિમાના દિવસે હોલિકા દહનની અંદર જ્યારે ભક્ત પ્રહલાદને હોલિકા પોતે પોતાના ખોળાની અંદર લઈને બેસે છે ત્યારે ભગવાન વિષ્ણુની અનન્ય કૃપાથી હોલિકા બળીને ભસ્મ થાય છે અને ભક્ત પ્રહલાદ બચી જાય છે. ને એટલા માટે બીજા દિવસે ખાસ કરીને આ પવિત્ર પાવન તહેવાર જે આપણે કહેવાય છે ધૂળેટીનો તહેવાર, હોલિકા દહનનો તહેવાર, હોળીનો તહેવાર આ મનાવવામાં આવે છે. દર્શક મિત્રો 5 એવા કાર્ય છે કે જે કાર્ય જો આપણે હોળાષ્ટકની અંદર કરીએ તો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે. જે 5 કાર્ય કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. હવે આપણને વિચાર આવે કે આ તો પૌરાણિક કથાઓ છે, આ તો શાસ્ત્રોની કથા છે, તો વિજ્ઞાન આની સાથે જોડાયેલું છે. હા, વિજ્ઞાન પણ હોલિકા દહન સાથે જોડાયેલું છે. કારણ કે જ્યારે આ સમયગાળો હોય એટલે કે હોલિકા દહનના જે હોળાષ્ટકનો સમયગાળો હોય આ સમયગાળાની અંદર ઋતુની અંદર પરિવર્તન, મોસમની અંદર પરિવર્તન થતા હોય છે. અને આ મોસમની અંદર પરિવર્તન થાય એટલે આપણું મન ઉદાસ રહે, આપણું મન ચંચલ રહે અને એટલા માટે મનથી કરેલા કાર્યનું આપણને શુભ પરિણામની પ્રાપ્તિ નથી થતી. ને એટલા માટે હોળાષ્ટક જ્યારે આપણે મનાવીએ છીએ ત્યારે એ રંગ દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે ને એ પોઝિટિવ એનર્જી આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. એટલા માટે દર્શક મિત્રો હોળાષ્ટકની અંદર નામકરણ સંસ્કાર, વિવાહ સંસ્કાર, મુંડન સંસ્કાર, ગ્રહ પ્રવેશ આ કોઈ પણ વસ્તુઓ નથી થતી. શુભ કાર્ય હોળાષ્ટકની અંદર કરવા વર્જિત છે. શુભ કાર્ય તમે ન કરી શકો. ગ્રહોની શાંતિ કરવી હોય તો એ વસ્તુ તમે કરી શકો, પરંતુ શુભ કાર્ય કરવા વર્જિત છે. અને શુભ કાર્ય કરવાથી ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર સોનાની ખરીદી ન કરાય, ચાંદીની ખરીદી ન કરાય, મિલકતની ખરીદી ન કરાય, નવા વાહનની ખરીદી ન કરાય. આ બધી વસ્તુઓ આપણે હોળાષ્ટકની અંદર ન કરવી જોઈએ. હોળાષ્ટકની અંદર આ વસ્તુઓની ખરીદી કરવા માટે આપણે બચવું જોઈએ. દર્શક મિત્રો એવું કહેવાય છે કે હોળાષ્ટકની અંદર જ્યારે હોલિકા દહન કરવાનું હોય એ 8 દિવસ પહેલા જે જગ્યાએ હોળી પ્રજ્વલિત કરવાની હોય પહેલાના જમાનાની અંદર એ જગ્યાએ દંડ ઉભો કરવામાં આવતો અને એ દંડ ઉભો કરવામાં આવતો અને અલગ અલગ દિવસો, ખાસ કરીને અલગ અલગ દિવસો છે, દિવસોની અંદર પણ એનું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રની અંદર બતાવેલું છે. દર્શક મિત્રો હોળાષ્ટકની અંદર મહામૃત્યુંજય મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન સાંબ સદાશિવની ઉપાસના, ભગવાન સાંબ સદાશિવના મંત્રનો જપ આપણા ઘરની અંદર સકારાત્મક એનર્જી, આપણા ઘરની અંદર શાંતિનું વાતાવરણનું સર્જન કરે છે. હોળાષ્ટકની અંદર ગરીબ વ્યક્તિને અન્નનું દાન આપવું જોઈએ, ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન આપવું જોઈએ. એના દ્વારા આપણા જીવનની અંદર સંપત્તિ વધે છે, એના દ્વારા આપણા જીવનની અંદર આવતી રૂકાવટો દૂર થાય છે અને આપણા કાર્યોની સિદ્ધિ થાય છે. હોળાષ્ટકની અંદર તમારા પિતૃઓનું સ્મરણ પણ તમે કરી શકો. પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ, પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ. અને એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ્ચ ધન કનક સમૃદ્ધિરસ્તુ. પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર ધનનું વરદાન મળે છે, સંપત્તિનું વરદાન મળે છે. એટલા માટે હોળાષ્ટકની અંદર તમે તમારા પિતૃઓના આશીર્વાદ પણ લઈ શકો છો. ગ્રહોની શાંતિ પણ જો હોળાષ્ટકની અંદર કરવામાં આવે તો ગ્રહ પૂજા કરવાથી આપણને પીડા આપવા વાળા ગ્રહો, આપણને સમસ્યા આપવા વાળા ગ્રહો એ શાંત થાય છે ને એના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. આપણા જીવનની અંદર સારો એવો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો હોળાષ્ટકની અંદર ખાસ કરીને રાશિ મુજબ તમે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમને સારો લાભ મળી શકે. હોળાષ્ટકની અંદર કયા એવા તમારે ઉપાયો કરવા જોઈએ કે જેથી તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થઈ શકે. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. મિત્રો હોળિકાનો જે આ તહેવાર છે
અલગ અલગ રાજ્યની અંદર એને અલગ અલગ નામે પણ બોલાવવામાં આવે છે, કારણ કે હોળાષ્ટકનો તહેવાર યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ આ બધી જગ્યાએ મનાવવામાં આવે છે અને દરેક જગ્યાએ અલગ અલગ નામે આ તહેવારને ઉજવવામાં આવે છે. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય, આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય, એટલા માટે ધૂળેટીનો જ્યારે પવિત્ર પાવન તહેવાર આપણે મનાવતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણા સંકટો નાશ થાય છે અને ખુશી, આનંદની અનુભૂતિ થતી જણાય છે. દર્શક મિત્રો, ભક્ત જ્યારે તકલીફમાં હોય ને ત્યારે ભગવાન પોતે સ્વયં એની રક્ષા કરવા માટે આવતા હોય છે ને એટલા માટે આ તહેવાર જ્યારે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ, ખાસ એ આપણા જીવનની અંદર એક એવું સબક છે કે આપણા જીવનમાં આપણે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે જે કુદરતે આપણને જન્મ આપ્યો છે, જે કુદરતે એના માટે આપણે 10 મિનિટ 5 મિનિટ રોજને માટે ફાળવવી જોઈએ. જ્યારે પ્રહલાદને યાતના થતી હતી ત્યારે ગ્રહો, નક્ષત્રો એ ઉગ્ર બની ગયા હતા અને એટલા માટે આ સમયગાળાની અંદર શુભ કાર્ય વર્જિત ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આજ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા જમાઈ વિશે પૂછવાનું છે. એના નોકરીના યોગ ક્યારે છે? બર્થડે તારીખ છે 9/12/1996. સમય સમય 2 વાગે. જન્મ સમય છે 6 નવગામ. 9/12/1996 બપોરે 2 વાગે. હા. ઓકે. જન્મ સ્થળ કયું કીધું? નવાગામ. ઓકે. પ્રશ્ન? એના નોકરીના યોગ ક્યારે છે? સરકારી યોગ. ચલો જન્માક્ષરની વાત કરીએ. મીન લગ્નની કુંડલીની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. દર્શક મિત્રો, ગવર્મેન્ટ જોબ, ગવર્મેન્ટ સાથેની લેણાદેણી માટે સૂર્ય ગ્રહ કારક છે. સૂર્ય ભાગ્યસ્થાનની અંદર ચંદ્રની સાથે વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે અને ઓલરેડી સૂર્ય અને મંગળ આ બંનેનો પરિવર્તન યોગ છે. ચિંતા ન કરો, ગવર્મેન્ટ જોબ માટેના જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્નની અંદર લાભ મળે, પરંતુ પહેલા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે. માંડ એન્ડ મુમેન્ટ ઉપર, એન્ડ ટાઈમ ઉપર આવી જાય અને કામ અટકી જાય. 1 માર્ક, અડધો માર્ક, 2 માર્ક માટે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી એમને સારો લાભ મળી શકશે. બની શકે ત્યાં સુધી રોજને માટે કપાળની અંદર, કંઠની અંદર, કર્ણની અંદર અને નાભીની અંદર કેસર અને ચંદનનું તિલક કરવાથી એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજ સવારે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન સૂર્યની આરાધના કરવી જોઈએ. સૂર્યના 12 નામ છે. આ 12 નામનો જો જપ કરવામાં આવે તો પણ ગવર્મેન્ટ જોબની અંદર એને સારો લાભ મળી શકશે અને ભગવત કૃપાથી એને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, હોળાષ્ટકનો તહેવાર છે. મનની અંદર અસમંજસની સ્થિતિ, મનની અંદર નેગેટિવિટીની સ્થિતિઓ રહેતી હોય એટલે આ સમયગાળા દરમિયાન બની શકે ત્યાં સુધી ભગવદ આરાધના, મૃત્યુંજય મંત્રના જપ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે અને આ મંત્ર, એ મંત્રની શક્તિ એવી છે કે જે મંત્ર દ્વારા આપણે આપણા કાર્યની સિદ્ધિ મેળવી શકીએ છીએ. આપણા જીવનની અંદર એક એનર્જી, એક પોઝિટિવ વાઇબ્રેશન, એક સફળતા આપણને આ મંત્રો દ્વારા આપણને મળે છે અને એટલા માટે તો વૈજ્ઞાનિકોએ પણ આ વસ્તુને ક્યાંક ને ક્યાંક સાર્થક કરી છે, સમર્થન આપ્યું છે કે મંત્ર શક્તિની અંદર એક અદ્ભુત શક્તિ રહેલી છે. ઓમ શબ્દનું ઉચ્ચારણ વ્યક્તિના જીવનની અંદર માઇન્ડ પાવર પણ વધારી શકે છે. અલગ અલગ એજના લોકો દ્વારા ઉપર જ્યારે કરેલું આ પરીક્ષણ, એ પરીક્ષણની અંદર સાબિત થયું કે આ મંત્ર શક્તિ જીવનની અંદર સારો લાભ આપતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા ઋષિમુનિઓ અલગ અલગ મંત્ર દ્વારા, અલગ અલગ મંત્રની શક્તિઓ દ્વારા કાર્યને સિદ્ધ કરતા હતા અને એટલા માટે આ હોળાષ્ટકનો સમય એવો છે કે જે આ હોળાષ્ટકના સમયની અંદર જો આપણે અલગ અલગ મંત્રનું ઉચ્ચારણ કરીએ તો અવશ્ય આપણને લાભ મળી શકે. જે નરસિંહ મહેતા ખાસ કરીને જોવા જઈએ તો દામોદર કુંડના કિનારે બેસી એવું કહેવાય કે એને જ્યારે ભજન કર્યું ત્યારે જે
જે ભગવાનના ગળાની અંદર હાર હતો એ હાર એના ગળાની અંદર આવે છે. એ મંત્રની શક્તિ, એની ભક્તિનો પ્રતાપ. અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર દરેક કાર્યને સિદ્ધ કરવા માટે મંત્ર શક્તિ ઉત્તમ હોય છે અને આ મંત્ર શક્તિ દ્વારા આપણે કાર્યોને સિદ્ધ કરી શકીએ. માટે હોળાષ્ટકની અંદર મહામૃત્યુંજય મંત્રનો જપ સાથે સાથે ભગવાન વિષ્ણુના અલગ અલગ મંત્રનો જો જપ કરવામાં આવે તો આપણા માઇન્ડની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય છે અને આપણા માઇન્ડની અંદર પોઝિટિવ વાઇબ્રેશનો ક્રિએટ થાય છે. અલગ અલગ મંત્રમાં કયા કયા મંત્રના જપ કરવા આ વિષય ઉપર આપણે વાત કરીએ. મિત્રો એવું કહેવાય છે કે અન્નદાન એ મહાદાન છે ને એટલા માટે જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો. જ્યાં તમે રોટલો આપો ત્યાં હરી ઢુકડો છે અને એટલા માટે ભગવાનના ભજનની સાથે સાથે આપણે કોઈ પણ વ્યક્તિને અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે ભૂખ્યાને ભોજન આપવાથી આપણા જીવનની અંદર આપણને શાંતિનું વરદાન મળે છે. ભૂખ્યાને ભોજન આપવાથી આપણા કર્મની અંદર સત્કર્મની વૃદ્ધિ થાય છે ને એના દ્વારા આપણા જીવનની અંદર લાભ મળે છે. આમ પણ એવું કહેવાય વિનય અને વિવેક આપણા જીવનમાં હોવો બહુ જરૂરી છે. ગમે એટલા રૂપિયા હોય પણ આપણા જીવનમાં વિનય અને વિવેક ના હોય ને તો બધી વસ્તુ નિરર્થક છે. કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી, કયા વ્યક્તિ સાથે કેવી રીતે બેસવું ઉઠવું, આ બધી વસ્તુ બહુ જ જીવનમાં મહત્વ ધરાવે છે. તમારું બાળક જ્યારે 22 વર્ષનું થાય, 25 વર્ષનું થાય અને એને એના માતા પ્રત્યેનો ભાવ, માતા પિતા પ્રત્યેનો ભાવ, વિનમ્રતા, વડીલો પ્રત્યેનો આદર જ્યારે જીવનની અંદર હોય ને તો એ ભક્તિ દ્વારા મળે છે. એ એના જીવનની અંદર વિવેક અને વિનય દ્વારા મળે છે. એના જીવનની અંદર સંસ્કારો દ્વારા મળે છે. તો અવશ્ય આપણા નાના એવા બાળકોને પણ ગાયત્રી મંત્રનો જપ, ઈષ્ટ દેવતાના મંત્રનો જપ અવશ્ય કરાવવો જોઈએ. એનાથી એનામાં ભક્તિ વધશે, ભાવ વધશે અને એ ભાવ એના જીવનની અંદર વિવેક આપશે. કારણ કે વિવેક અને વિનય હશે તો જીવનની અંદર સમૃદ્ધિ અવશ્ય મેળવી શકાય. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો, જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ. 18/12/1995. સમય રાતે 12:45. 00:45 એટલે 17 ની રાત 18 ની સવાર, બરોબર ને બેન? 12:45. જન્મ સ્થળ? ઓકે, પ્રશ્ન? લગ્ન યોગ ક્યારે છે અને પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન નું કરે છે તો આગળનું ભવિષ્યમાં કેવું રહેશે? ચલો, જન્માક્ષરની અંદર કન્યા લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, હું ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કહું છું કે જેની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ હોય, જ્યાં લગ્ન લખેલું છે એ જગ્યાએ રાહુ હોય તો જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવે. આવા વ્યક્તિઓનો 24 કલાક માઇન્ડ ચાલતો હોય. આવા વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ અમુક સમયાંતરે વધારે આવે. 7મે કેતુ આવ્યો એટલે લગ્નની અંદર વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિઓનું સર્જન કરાવે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, જેના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. 90-99% લગ્નની વાતો આવીને અટકે અને દાંપત્ય જીવનની અંદર પણ આને થોડી ઘણી સમસ્યાઓ થાય એવી સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે. આમના જન્માક્ષર મુજબ મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બનતી જણાશે. આમના જન્માક્ષરની અંદર એક તો કાલસર્પ દોષ છે, એક સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે. એટલા માટે આ બંનેની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, સારો લાભ મળશે. દર મહિનાની અંદર શિવરાત્રી આવે. આ શિવરાત્રીના દિવસે તાંબાનો નાગ અને દૂધ ભગવાન શંકર ઉપર અવશ્ય અર્પણ કરવાનું કહેજો. એનાથી જીવનની અંદર આવતા અપ ડાઉન દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે માલપુવાનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવામાં આવશે તો એનાથી પણ જે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય છે આ ચોઇસ પ્રોબ્લેમ ભગવત કૃપાથી દૂર થશે અને સારો એવો લાભ મળતો જણાય. એક બુધનો નંગ આજુબાજુમાં અમેરિકન ડાયમંડ મૂકી રિંગ ફિંગર એટલે કે ટતલીની બાજુની આંગળીમાં અવશ્ય એને પહેરાવી દેજો, સારું રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા બાપુ, મારા છોકરા માટે વાત કરવાની છે અને ગુસ્સો બહુ છે ને લગ્ન નહીં થતા. તારીખ, સમય અને સ્થળ? 10/8/94. 10/8/1994. સમય? સમય સાંજે 7ની આસપાસ.
7 થી 8, 7:30 મૂકી દઉં? ના 7 જ લીખો ને. હે? કન્યા રાશિ આવે છે એની. અરે બેન, ટાઈમ શું મૂકું એમ હું તમને પૂછું છું. 7. સાંજે 7 વાગ્યાનો. હા. ઓકે. જન્મસ્થળ? અમદાવાદ સિવિલ. ઓકે. શું પ્રશ્ન કરો હતો? એના ગુસ્સો બહુ આવે છે ને લગ્ન જ નહીં થતા એના, શું કરીએ વાતોમાં. મકર લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ હું કહું છું કે જેનું મકર લગ્ન હોય, જેનું કુંભ લગ્ન હોય, આવા વ્યક્તિઓનો થોડો જિદ્દી સ્વભાવ હોય. મકર લગ્ન છે, થોડો જિદ્દી સ્વભાવ રખાવે. સૂર્ય મહારાજની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે, સ્વભાવ ઉગ્ર રખાવડાવે, અંગારક સ્વભાવ રખાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, બુધ અસ્તનો છે એટલે એલર્જીની સમસ્યા રખાવડાવે. અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવે. શુક્ર અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે, પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. આમના ગુસ્સાની અંદર થોડોક ફાયદો થાય, સારો એવો લાભ મળી શકે એ માટે કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી ટચલી આંગળીમાં બુધનો નંગ ખાલી ધારણ કરાવજો. ટચલી આંગળીમાં ખાલી તમે બુધનો નંગ ધારણ કરાવજો, એનાથી પોઝિટિવ લાભ મળશે. રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરવા અથવા ભગવાન શંકરના મંદિરે દર્શન કરવા જવું, એનાથી પણ એને સારો લાભ મળી શકશે. દશમ સ્થાનની અંદર થતા ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ ને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે એને સારી લેણાદેણી બનતી જણાશે. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે અલગ અલગ મંત્રો આપણા જીવનમાં લાભ આપતા હોય, પરંતુ ખોટી વસ્તુઓ જ્યારે આપણા ઘરની અંદર આપણે રાખતા હોઈએ છીએ ત્યારે પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો, ઘણી બધી જગ્યાએ વાસ્તુ વિઝિટમાં એવું જોયું છે કે ઘણા લોકો પોતાના મંદિરની અંદર જે અમુક ભગવાન રાખતા હોય, મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય, ફોટો ખંડિત થઈ ગયો હોય, આવી વસ્તુઓ રાખતા હોય. તો ખંડિત વસ્તુ ક્યારેય પણ તમારા ઘરની અંદર તમારે ન રાખવી જોઈએ. ખંડિત વસ્તુ રાખવાથી નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે અને આ નેગેટિવ વાઇબ્રેશન તમારા જીવનની અંદર પણ અસફળતા, તકલીફો, સમસ્યાઓ એનું સર્જન કરશે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રો સાથે આપણે વાત કરીએ. દર્શક મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેશે. આ વર્ષની અંદર નવી શરૂઆત તમને સારો લાભ કરાવી શકશે. આ વર્ષની અંદર તમે બની શકે ત્યાં સુધી ભગવત કાર્ય અવશ્ય કરજો. દર પૂર્ણિમાના દિવસે, દર પૂનમના દિવસે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને તમે દવાઓનું દાન કરજો. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર સફળતા મળશે ને કાર્યો સિદ્ધ થતા જણાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો, આજે જેની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની. પ્રથમ તો આજે જે દર્શક મિત્રોની લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. સાથે સાથે દર્શક મિત્રો, જે લોકો તમે બધા જેમને નિહાળો છો, એટલે કે સોમવારથી શુક્રવાર સુધી જેમને આપ નિહાળો છો એવા મહેન્દ્રભાઈ પંડ્યા, એમની પણ લગ્નની તારીખ છે આજે, એટલે કે એમની પણ આજે મેરેજ એનિવર્સરી છે. તો આપ પણ આપના આશીર્વાદ મહેન્દ્રભાઈ પંડ્યાને આપજો, એમને શુભકામના પાઠવજો. અવશ્ય એના દ્વારા એના દાંપત્ય જીવનની અંદર મધુરતા રહે ને એના દાંપત્ય જીવને સુખ સમૃદ્ધિ રહે, અવિરત જ્યોતિષ અને ભૂદેવોની બધા સમાજના લોકોની સેવા કરતા રહે એવી પણ એમને શુભકામના પાઠવજો અને સાથે આશીર્વાદ આપજો. વાત કરીએ આજે જે દર્શક મિત્રોની લગ્નની તારીખ છે એનું આ વર્ષ કેવું રહેશે. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એને આ વર્ષની અંદર સારી એવી સફળતા મળતી જણાશે. તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો, પરંતુ અપ ડાઉન જીવનની અંદર ઘણા બધા આવશે. આ વર્ષની અંદર તમારા સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. સંતાન
અને સંતાનની સુખાકારી અવશ્ય તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે. કયો એવો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરવી જોઈએ. શિવ અને પાર્વતીની આરાધના કરવાથી અવશ્ય તમારા કાર્યને તમે સિદ્ધ કરશો અને તમારા કાર્ય સિદ્ધ થાય ને તમને લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 હાલો, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. બોલો મારે બેન. મારા છોકરા માટે પૂછવું છે. હું મરોલીથી બોલું છું. નામ, તારીખ, સમય, સ્થળ. છોકરાનું નામ દિવેશ છે. એની જન્મ તારીખ 8/5/94. સમય, સમય બપોરે 1 વાગે અને જન્મ સ્થળ નવસારી. શું પ્રશ્ન? એના લગ્ન માટે વિઘ્ન આવ્યા કરે છે, વાતો આવે છે પણ બરાબર મેળ નથી પાડતો. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, 7મું સ્થાન બહુ મહત્વનું સ્થાન છે લગ્ન માટે, અને 7મા સ્થાનની અંદર શનિ મહારાજ. 7મા સ્થાનની અંદર શનિ મહારાજ હોય તો લગ્નની અંદર વિલંબની સાથે સાથે વિચ્છેદની સ્થિતિઓનું સર્જન કરે. 7મ સ્થાનની અંદર કુંભ રાશિનો શનિ બિરાજમાન છે. 8મ સ્થાનની અંદર મીન રાશિનો મંગળ બિરાજમાન છે, જે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરે. શનિ મહારાજ સ્વગૃહી હોવાના લીધે પેલા કેરિયર સેટ થાય પછી લગ્ન કરવું, આવા મનની અંદર ભાવ હોય, અને એ ભાવ પરિપૂર્ણ થયા પછી લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થાય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પેલા કેરિયરને ફોકસ આપ્યું હોય અને પછી ચોઈસ પ્રોબ્લેમ, આ બંને વસ્તુની અંદર સમસ્યાઓનું સર્જન રહેતું જણાય. શુક્ર કેતુ સાથે છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. ચિંતા ન કરો, આના લગ્ન માટેનો યોગ આગામી મે મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. મે 2025 પછી લગ્ન માટેના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય ને સારો લાભ મળી શકે. ત્રીજી દ્રષ્ટિ શનિની સૂર્ય ઉપર પડે છે, જેના લીધે સંઘર્ષ યોગનું સર્જન થાય. 10મી દ્રષ્ટિ શનિની રાહુ ઉપર પડે છે, જેના લીધે શ્રાપિત દોષનું સર્જન થાય. આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો, જેથી લગ્ન જીવનનું સુખ સારું મળે, દાંપત્ય જીવનનું સુખ સારું મળે. સાથે સાથે શનિ મહામંડળ પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, સિંદૂરની સાથે સાથે 2 કેળા અને ગોળ અર્પણ કરવાના, અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આજના શુભાંકની વાત કરીએ. આજનો શુભાંક 7 બની રહ્યો છે. આજે કલરની વાત કરવામાં આવે તો સિલ્વર અને દૂધિયા કલર તમને સારો લાભ આપી શકશે. આજનો શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધીનો રહેશે, અને રાહુકાલની વાત કરવામાં આવે તો 11:01 થી બપોરે 12:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં તમારે યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. આજે રાશિઘાતની વાત કરવામાં આવે તો વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. મિત્રો, આજના દિવસની અંદર મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કાર્યની અંદર સિદ્ધિ મળશે અને સારો લાભ મળતો જણાય. આજે ઉતાવળિયા નિર્ણય ન કરવા જોઈએ, નહીતર નુકસાનીનો ભોગ તમે બની શકો એમ છો. આજે ખાસ કરીને ઓમ શ્રીમ રીમ શ્રીમ નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમારા જીવનમાં સારો લાભ મળી શકશે અને કાર્યો સિદ્ધ થશે. કેળાનું દાન આજે અવશ્ય કરવું જોઈએ. જીવનની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થતી જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળવા માટે એમાં આપેલા મોબાઈલ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવીને પણ મળી શકો છો. ફોન કોલ્સ અને વોટ્સઅપ દ્વારા પણ તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.